બીબીએની પ્રવેશ પરીક્ષાના માર્ક જાહેર ન કરાતા એનએસયુઆઈ દ્વારા આજે બીજા દિવસે પણ વિરોધ જારી રહ્યો હતો। પુતળા દહન કરતા પૂર્વે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ કોમર્સ ફેકલ્ટીના બીબીએ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં લેવાયેલ પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરાતા બીજા દિવસે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરી ફેકલ્ટી પરિસરમાં સત્તાધીશોના પુતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી। આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી, જેને લઈને બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો હતો। એનએસયુઆઈની માંગ છે કે બીબીએ ફેકલ્ટીએ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા વ્યક્તિગત ગુણ જાહેર કર્યા નથી। પારદર્શિતાના અભાવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં અનેક શંકાઓ અને ચિંતાઓ ઊભી થઈ છે। પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતા અને સંભવિત ગેરરીતિઓનો આરોપો વધી રહ્યા છે, જેથી પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં બધા ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ વ્યક્તિગત અને જાહેર કરવામાં આવે, સાથે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પારદર્શક અને જવાબદાર રીતે હાથ ધરવામાં આવે, જેમાં ગુણવત્તા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તેવી માંગણી કરી હતી। ગતરોજ ઓફિસમાં નકલી ચલણી નોટ ઉડાવી વિરોધ બાદ ઇન્ચાર્જ વીસી દ્વારા સાંત્વના આપવામાં આવી હતી અને સાંજ સુધીમાં તેનો નિર્ણય લાવીશું તેવી વાત કરવામાં આવી હતી। જો કે તે નિર્ણય ન આવતા આખરે આજે એનએસયુઆઈ દ્વારા સત્તાધીશોના પુતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। પુતળાનું દહન કરવા પહોંચેલા એનએસયુઆઈના કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી પોલીસે વેનમાં બેસાડ્યા હતા। આખરે પોલીસના જવાન પુતળું લઈને ભાગવામાં સફળ રહ્યા હતા। આ અંગે ફતેગંજ પોલીસ મથકના પીઆઈ અજય એમ ગઢવીએ જણાવ્યું હતું કે હાલમાં અમે ડિટેન કર્યા છે, તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેથી તેઓની અટક કરવામાં આવી છે। પુતળાનું દહન કરે તે પહેલાં તે લઈ લેવામાં આવ્યું છે અને 10 કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી ખાતે કોર્ડિનેટરનું પુતળા દહન કરવામાં આવ્યું। પુતળા દહનની સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એનએસયુઆઈના તમામ કાર્યકર્તા અને સાથે સાથે પ્રમુખની ધરપકડ કરવામાં આવી, કારણ કે એનએસયુઆઈના નામથી આ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા બીવે છે। તો આજે જ્યારે પણ એનએસયુઆઈનો કાર્યક્રમ હોય તો પોલીસ પ્રશાસન કલાક પહેલાંથી અહીં ઊભું હોય છે। એનએસયુઆઈની માંગ એક જ છે કે જે વિદ્યાર્થીઓ જોડે એડમિશનના નામે જે છેડા થઈ રહ્યા છે એને અટકાવવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।